કેશોદ નગર સેવા સદનમાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જુદા જુદા 13 વિભાગો દ્વારા એક જ જગ્યા પર 56 પ્રકારની સેવાઓ આપવામાં આવતા 4142 કરતા વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકવા નાયબ કલેક્ટર વંદના મીણા, મામલતદાર સંદીપ મહેતા, ચીફ ઓફિસર MM વાઘેલા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પાલિકા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીગણ આગેવાનો હાજર રહેતા તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ સેવાઓથી મેળવવામાં આવતા દસ્તાવેજી કાગળો અરસપરસ સંલગ્ન સેવાઓ અને યોજનાઓમાં ઉપયોગી થતા હોય, આ કાગળોમાં ગમે ત્યારે ફેરફાર કરવો પડતો હોય તેમજ તેની વારંવાર જરૂર પડતી હોય, અરજદારોની અરજી અન્વયે એક જ જગ્યાએ કાગળો મેળવવા કાર્યવાહી થાય તો લાભાર્થીઓનો સમય અને શક્તિ બચે અને જે તે સંલગ્ન કચેરીઓ તેને ઝડપથી લાભ લઈ શકે તેવો સરકારનો અભિગમ છે, જેમાં રેશન કાર્ડ, જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટી, લગ્ન નોંધણી સર્ટી, જન્મ મરણના દાખલા, ઝૂંપડા વીજળીકરણ, આવકના દાખલા, વૃદ્ધ સહાય, PGVCL વિભાગની કામગીરી, બેંક કામગીરી, સિટી સર્વે કામગીરી, ICDS વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના તમામ પ્રકારની સેવાઓનો મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો। પ્રવીણ વિઠલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ। આજ રોજ કેશોદ નગરપાલિકા કચેરી ખાતે કેશોદ નગર સેવા સદનનો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમની અંદર સરકારશ્રીની જુદા જુદા પ્રકારની 56 સેવાઓ છે એ એક છત નીચે શહેરીજનોને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે। સરકારશ્રીના જુદા જુદા 13 વિભાગો દ્વારા આજરોજ અહીંયા કામગીરી કરવામાં આવશે। કેશોદ શહેરની તમામ બેંકો સાથે સાથે સરકારશ્રીની જુદી જુદી કચેરીઓ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાનો સ્ટાફ વગેરે આ કાર્યક્રમની અંદર જોડાયેલ છે અને આ સેવા સેતુ કાર્યક્રમની અંદર શહેરીજનો તરફથી પણ ખૂબ જ સુંદર મજાનો પ્રતિસાદ મળી રહ્યો છે અને સફળતાપૂર્વક આ સેવા સેતુ કાર્યક્રમ છે એ ચાલી રહ્યો છે। સવારના 9થી લઈને બપોરના 2 વાગ્યા સુધી અરજદારોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને સાંજના 5 વાગ્યા સુધીમાં તમામ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરી અને જે સેવાઓ અરજદારોને આપવાની છે એમની સેવાઓ છે એ આજરોજ અહીંયા એક છત નીચે તેમને મળી જાય એવો સરકારશ્રીનો સુંદર પ્રયત્ન છે અને સરસ મજાનો કાર્યક્રમ સેવા સેતુનો અહીંયા કાર્યરત છે।